નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીના સમાચાર. ભરૂચ જિલ્લામાં ભાઈ બહેનના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પર્વ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બહેનોએ ભાઈઓના કાંડા પર રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષની પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ બહેનોને ભેટ આપી હંમેશા સાથ અને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. રક્ષાબંધન પર્વને લઈને બાજારોમાં પણ રોનક જોવા મળી હતી અને સમગ્ર જિલ્લામાં તહેવારનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ ગોલિયાનું પ્રમોશન સાથે બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહ દરમિયાન કોઈ વ્યક્તિનું સન્માન કરવું એ તેમના યોગદાનને બિરદાવવાની એક સુંદર પરંપરા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલિયાનું મ્યુનિસિપાલિટી સુરત ઝોનમાં પ્રાદેશિક કમિશનર તરીકે પ્રમોશન સાથે બદલી થઈ છે. તેમની બદલી થતાં પાલિકાના સફાઈ કર્મચારીઓ યુનિયન અને વાલ્મીકી સમાજ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેન્દ્ર મહિડા સહિત કામગીરી અને સેવાઓને બિરદાવી શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓ માટે મફતમાં સિટી બસ સેવા રાખવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વ પર બહેનોને ભરૂચ નગરપાલિકા તરફથી ખાસ ભેટ આપવામાં આવી હતી. શહેરમાં દોડતી સિટી બસોમાં મહિલાઓ માટે મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી. પાલિકાની આ પહેલના કારણે બહેનોમાં ખુશી જોવા મળી હતી. રોજિંદા કામકાજ કે અન્ય જરૂરિયાત માટે સિટી બસમાં મુસાફરી કરતી મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓએ ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના હાંસોટમાં રક્ષાબંધન પર્વ પર મૃતક ભાઈના હૃદયને ધારણ કરનાર યુવકને બહેનને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ બહેનના પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અનોખો અને ભાવુક પ્રસંગ સામે આવ્યો છે. ભરૂચના હાંસોટ તાલુકાના હાજત ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી ભાઈ બહેનના સંબંધને નવી ઓળખ આપી છે. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વર્ગીય શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં હિંમત દાખવી શૈશવના હૃદય સહિત ફેફસાં, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોટ તાલુકાના આસરમાં જૂના ગામના 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહિડાને મળ્યું હતું. ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. એક તરફ ભાઈને ગુમાવવાનું દુઃખ હતું તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ હતો. નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી. એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે. જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે. જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું